નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભાગ 12 ની અંદર વાત કરીશું છેદગણની। તો છેદગણ પહેલાં તો તમને કાલે યોગગણ સમજાવ્યું હતું આપણે। યોગગણની અંદર શું હતું કે ગણ એ અથવા ગણ બી આ બંનેના જે સભ્યો છે એને તમે ભેગા કરો એટલે તમને મળશે યોગગણ। તો એ જ વસ્તુ અહીંયા છે છેદગણ। આપણે કેમ યોગગણને મેં તમને કીધું હતું કે યોગગણ એટલે આપણે કે સરવાળા તરીકે લેવી, તો આ છેદગણ છે તો છેદગણને શેના તરીકે લેવાનું થાય? બાદબાકી તરીકે। તો છેદગણની પહેલા વ્યાખ્યા સમજવી। છેદગણની વ્યાખ્યા છે કે એ અને બી બંને ગણમાં આવેલા તમામ સભ્યોના ગણને એ અને બી નો છેદગણ કહે છે। યોગગણ હતું તો યોગગણમાં એ શબ્દ લખેલો હતો અથવા। ગણ એ અથવા ગણ બી માં આવેલા હોય તેવા સભ્યોના ગણને યોગગણ કહે છે। એમાં અથવા શબ્દ હતો, અહીંયા શબ્દ શું છે? અને, એટલે કે બંનેમાં ફરજિયાત સભ્ય જે આવેલા હોય એ સભ્યો આવે લેવાના છે કે એ અને બી બંને ગણમાં આવેલા તમામ સભ્યોના ગણને। તો એ અને બી બંને ગણમાં હોય, બંનેમાં જે કોમન સભ્ય હોય એ સભ્યનો જે ગણ બને એને શું કહેશું આપણે? છેદગણ। હવે છેદગણ છે તો છેદગણને કઈ રીતે લખાય? તો તેને સંકેતમાં એ ઊંધોયું, આ રીતે ઊંધોયું કરો આને છેદગણ કહેવાય। આને વંચાય છે a છેદ b। વંચાય, આને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? a છેદ b વડે આને વંચાય છે, બરાબર। હવે આને આપણે ગુણધર્મ રીતે લખવું હોય તો x જ્યાં x belongs to a અને x belongs to b, એટલે કે x એવા લેવાના કે જે a નો પણ સભ્ય હોય અને b નો પણ સભ્ય હોય। હવે આની આપણે ધારો કે વેન આકૃતિ દોરવી હોય તો વેન આકૃતિ કેવી રીતે દોરાશે? તો સૌથી પહેલી વસ્તુ કે જે તમારો u છે એ u ને તમારે દર્શાવવો પડશે। તો આ તમારો u થયો સાર્વત્રિક ગણ। એમાં a અને b બે ગણ લેવી। ધારો કે આ ગણ a છે અને આ ગણ b છે। ચલો, આ a ગણનો ભાગ છે આટલો, આ b ગણનો ભાગ છે આટલો। તો બંનેમાં આવતો હોય એવો ભાગ કયો ગણાય? તો બંનેમાં આવતો હોય એવો ભાગ આ વચ્ચેનો ભાગ ગણાશે। તો આ જે વચ્ચેનો ભાગ છે એ તમારો થશે a છેદ b। આનો શું થાય કે a માં પણ સભ્યો છે અને b માં પણ સભ્યો છે, તો આ જે વચ્ચેનો ભાગ છે એને આપણે કહેશું a છેદ b। હવે આના માટે તમને અમુક ઉદાહરણ આપેલા છે, તો પહેલા ઉદાહરણ સમજી લેવી, પછી આપણે એના ગુણધર્મોની વાત કરશું। તો ઉદાહરણ 15 આપેલું છે તમને। ઉદાહરણ 15 ની અંદર રકમ એવું કીધું છે કે ઉદાહરણ 12 માં આવેલા ગણ a અને b માટે a છેદ b શોધો। તો ઉદાહરણ 12 માં જે ગણ આપ્યા છે આપણને, પહેલો ગણ આપ્યો છે a, એની કિંમત આપી છે 2 4 6 8, b ની કિંમત આપેલી છે તમને 6 8 10 12। તો અહીંયા તમારે a છેદ b શોધવાનું છે। તો a છેદ b શોધવું હોય તો એના માટે શું કામ કરવાનું? તો કે બંનેમાં જે કોમન આવતો હોય એ સભ્યો લેવાના। ધારો કે અહીંયા કયા કયા છે? 6 અને 8, તો 6 અને 8 બંને સભ્ય આવે છે અહીંયા। તો a છેદ b બરાબર આપણા સભ્યો થશે 6 અને 8। આ તમારો જવાબ, કે જે સભ્યો બંને ગણમાં આવતા હોય એ સભ્યોનો જો તમે ગણ બનાવો તો એને શું કહેવાય? a છેદ b। એની પછી ઉદાહરણ 16, એની રકમમાં તમને એવું કીધું છે કે ઉદાહરણ 14 ના ગણો x અને y માટે x
છેદ વાય શોધો. તો ઉદાહરણ 14 ની અંદર ગણ x આપેલો છે તમને, રામ, ગીતા, અકબર, અને ગણ વાય આપેલો છે તમને, ગીતા, ડેવિડ અને અશોક. ચલો આમાં તમને એવું કીધું છે કે x છેદ y શોધો. x છેદ y જોતો હોય તમારે તો બંનેમાં કોમન આવતો હોય એવા, તો બંનેમાં કોમન કયો આવે છે? ગીતા આવે છે. તો અહીંયા તમારી પાસે જવાબ મળશે એક સભ્ય ગીતા જે છે એ બંનેમાં કોમન છે, એટલે છેદગણ થશે તમારું ખાલી એક ગીતા. એની પછી ઉદાહરણ 17, એની રકમમાં તમને એવું કીધું છે કે a બરાબર 1 થી લઈને 10 સંખ્યા સુધી આપી છે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 સંખ્યાઓ આપેલી છે અને તમને b બરાબર આપેલું છે 2 3 5 7. 2 3 5 અને 7. અહીંયા તમને શું કીધું છે કે a છેદ b શોધો. તો પહેલા આપણે શોધવી a છેદ b. ચલો a છેદ b શોધવું હોય તો બંનેમાં કોમન આવતો એવા સભ્ય. તો 2 છે તો 2 કોમન આવે છે, 3 આવે છે, 5 આવે છે અને 7 પણ આવે છે. તો અહીંયા તમારી પાસે 2 3 5 અને 7 આ ચારે ચાર સભ્ય ગણ a માં અને b બંનેમાં છે. તો અહીંયા તમારો છેદગણ થશે 2 3 5 7. પણ આ જે ગણ છે એ આખે આખો કયો ગણ છે? આપણી પાસે ગણ b. તો આના બરાબર તમારે b લખવું હોય પણ તોય તમે લખી શકો. આનો અર્થ શું થયો કે જો આ b ગણ છે એના બધા જ સભ્ય a માં આવેલા છે, એટલે કે b ના બધા જ સભ્ય a માં હોય તો a અને b નો છેદગણ તમે કરો તો એ જવાબ હંમેશા જે નાનો ગણ હોય એટલે કે જે ઉપગણ હોય એ તમારો b આવશે જવાબ. તો અહીંયા તમને રકમમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે તે પરથી બતાવો કે a છેદ b બરાબર b. તો આ a છેદ b છે એની કિંમત મૂકી આપણે, તો આ કિંમત કોની છે? b ની છે. તો આ તમારું સાબિત થઈ ગયું કે a છેદ b બરાબર b મળે છે. ચલો આના પછી હવે આપણે ગુણધર્મો. હવે એક થિયરી છે કે જો a છેદ b બંનેની કિંમત 5 હોય, આનો અર્થ શું થાય કે a અને b છે એનો છેદગણ ખાલી ગણ છે. આવું ક્યારે બને? તો હોય તો a અને b અલગ ગણ છે અથવા તો અલગ ગણ કહેવાય છે. હવે આ તમને સમજાવું તો પહેલા આપણે લખી a. તો a બરાબર આપણે ધારો કે 1 2 3 લખ્યા, b બરાબર 4 5 6 છે. તો આ બંનેનો હું છેદગણ કરું તો કે a માં આવ્યો હોય ને b માં આવ્યો હોય એવા સભ્યો, તો a અને b બંનેમાં હોય એવા એક પણ સભ્ય કોમન આવતા નથી. તો કોમન સભ્યો નથી અહીંયા, તો એનો જવાબ શું થાય? તમારો ખાલી ગણ થશે. તો ખાલી ગણ ક્યારે થાય? તો કે જો ખાલી ગણ હોય તો a અને b બંને કેવા હોય? અલગ ગણ. અલગ ગણનો અર્થ શું થાય કે બંનેમાં એક પણ સભ્ય કોમન હોય નહીં, એટલે બંને એકબીજાથી તદ્દન અલગ જ હોય. ચલો એની પછી હવે તમારા ગુણધર્મોની વાત કરવી. ગુણધર્મોની અંદર સૌથી પહેલો ગુણધર્મ આપ્યો છે તમને. આપણે જેમ યોગ ગણમાં શીખાતા કે સૌથી પહેલો તો ક્રમનો, પછી જૂથનો, તો એ જ વસ્તુ અહીં આવશે. પહેલો જે ગુણધર્મ છે એ તમારો ક્રમનો ગુણધર્મ છે કે a છેદ b બરાબર b છેદ a. આ તમારા ક્રમનો નિયમ. તો ક્રમના નિયમમાં શું કહે છે કે a છેદ b કરો કે b છેદ a કરો,
એમાં કંઈ ફેર પડતો નથી, કારણ કે એ અને બી બંનેમાં જે સંખ્યા કોમન હોય એ જ તમારે લખવાની છે. અહીંયા પણ એ જ કરવાનું થશે. તો બંનેના જે ગણ છે એ તમને સરખા મળશે, એટલે બંનેનો જવાબ સરખો થાય છે. તો આ તમારો ક્રમનો નિયમ, કે ક્રમ અદલ બદલ કરતા એને કાંઈ ફેર પડતો નથી. ચલો, બીજો નિયમ છે જૂથનો નિયમ. જૂથના નિયમમાં શું છે? તો કે A છેદ B છેદ C બરાબર A છેદ કૌંસમાં B છેદ C. તો આ તમારો થશે જૂથનો નિયમ. જૂથના નિયમમાં પહેલા આપ્યો છે આ જૂથ લીધું છે કે A અને B નું, અને પછી જૂથ શું લીધું છે? C નું. આ રીતે કે A B અને C આપ્યું છે તો પહેલા AB ને લીધું છે, પછી BC ને લીધું છે. તો આ તમારો થઈ જશે જૂથનો નિયમ. બંનેનો જવાબ તમને સરખો જ મળે. એની પછી ત્રીજામાં તમને બે નિયમ ભેગા આપી દીધા છે. યોગગણમાં બે નિયમ અલગ અલગ હતા. પહેલો નિયમ છે ફાઈ છેદ એ બરાબર, હવે ફાઈ છેદ એ છે એનો જવાબ તમને મળે છે ફાઈ. આનો અર્થ શું થયો? કે ખાલી ગણ હોય એનો તમે ગમે તે ગણ સાથે તમે એનો છેદ ગણ લો તો એમાં એક તો ખાલી ગણમાં જ એક પણ સભ્ય નથી હોતા, અને એમાં કંઈક સભ્ય હશે. તો ખાલી ગણ અને એનો જો તમે છેદ ગણ લેવા માંગો તો ધારો કે અહીંયા તમને સમજાવું કે ફાઈ છે એટલે એમાં તો એક પણ સભ્ય રહેવાના નથી, અને જે એ ગણ છે તો એમાં ધારો કે 1 2 3 છે, એવું આપણે માનીએ. તો આ બંનેનો આપણે છેદ ગણ લેવી કે ફાઈ છેદ એ, તો આમાં એક પણ સભ્ય કોમન આવશે નહીં આવે. તો જવાબ શું આવશે આપણો? ફાઈ. એ જ રીતે બીજો નિયમ છે તમારો અહીંયા આપેલો છે કે યુ છેદ એ, એટલે કે યુ નો જો તમે એ સાથે છેદ કરવા જાઓ તો જવાબ તમને એ મળે છે. કઈ રીતે? તો કે યુ છે, યુ એટલે સાર્વત્રિક ગણ થયો. સાર્વત્રિક ગણ એટલે શું થયું? ધારો કે આપણે 1 થી 5 લઈએ, 1 થી 5 આપ્યા છે અને એની કિંમત આપણી પાસે ધારો કે 1 2 3 છે. આપણે દાખલો નીચે જે છેલ્લે ગણ્યો હતો ને અહીંયા ઉદાહરણ, એ જ પરિસ્થિતિ આમાં થશે. તો આમાં યુ છેદ એ કરવું હોય તમારે તો આમાં જે કોમન આવતા હોય તો કોમન સંખ્યા કઈ આવે છે? 1 2 ને 3. તો 3 એ 3 સંખ્યા આવે છે. તો આ ત્રણેય સંખ્યા એટલે શું થયું? ગણ એ જ થાય છે તમારું. તો યુ છેદ એની કિંમત હંમેશા શું મળે? એ જ મળે. આનો અર્થ શું થયો? કે યુ સાર્વત્રિક ગણ સાથે જો ગમે તે ગણનો છેદ કરવાનો થાય તો આ જે ગણ હોય એ જ તમારો શું આવે? જવાબ થાય. ચલો, તો આ તમારો થશે ફાઈનો નિયમ, અને આ થઈ ગયો તમારો યુનો નિયમ. ચોથો નિયમ છે તમારો એ છેદ એ બરાબર એ, સ્વયંઘાતી નિયમ. ગણનો પોતા સાથે જ છેદ કરવામાં આવે. ધારો કે આ 1 2 3 છે, અહીંયા આપણે લખવી કે 1 2 3 આ એ ગણ છે, અને બીજો ગણ પણ હું એ જ લઉં, એમાં પણ જવાબ 1 2 3 જ છે. તો આ બંને ગણ કેવા થશે? સરખા થાય. તો આનો હું છેદ કરું તો એ જવાબ તો તમને 1 2 3 જ મળવાનો છે, એટલે ગણ કયો મળવાનો છે? એ જ મળવાનો છે. આ જ નિયમ આપણે યોગગણમાં હતો. યોગગણમાં અહીંયા યોગની નિશાની હતી ને અહીંયા પાછો જવાબ આપણને એ જ મળતો હતો. તો આ તમારો થશે સ્વયંઘાતી નિયમ. અને પાંચમો નિયમ છે તમારો કે એ છેદ બી યોગ સી, એ છેદ બી યોગ એ છેદ સી. છેદ ક્રિયા એ યોગ ક્રિયા પર વિભાજન કરે છે. છેદ ક્રિયા એ યોગ ક્રિયા પર વિભાજન કરે છે, અથવા તો આને બીજી રીતે કેવું હોય તો આને કહેવાશે વિભાજનનો નિયમ. ચલો, આ નિયમ લ્યો તમારે યાદ કેવી રીતે રાખવાનો એ સમજાવી દઉં. તો અહીંયા તમારે આ રીતે યાદ રાખવાનું કે એ છેદ કૌંસમાં બી યોગ સી,
હવે પહેલા આ છેદ છે આ બેને લેવાનું, તો a છેદ b લખ નાખ્યું, પછી યોગની નિશાની એમને, અને a છેદ c એમને એમ લખવાનું. આપણે કેમ ગુણાકાર કરવી, પહેલા ગુણાકાર આની સાથે કરવાનો, પછી આની સાથે કરવાનો, એ જ વસ્તુ અહીંયા કે a છેદ b એટલે કે પહેલા આટલું લખ્યું, યોગની નિશાની અલગ કરી, અને a છેદ c એ અલગ મૂકી દેવાનું. આ વિભાજનનો નિયમ છે. આ તમારે આગળ આપણે દાખલા ગણશું એમાં તમારે સાબિતી માગશે ત્યારે આપણે આ દાખલો વ્યવસ્થિત સાબિત કરશું. ચલો એના પછી હવે તમારે આ થઈ ગયું તમારું છેદગણનું કામ. હવે આના પછી આવે છે તમારું તફાવત ગણ. એની પછી આવે છે આપણે તફાવત ગણ. હવે તફાવત ગણ છે આ એક ગણ એવો છે કે જે તમારો ક્રમ જાળવી રાખવો પડશે આમાં. તો આમાં આપણે વ્યાખ્યા લખવી, ગણ a અને b ક્રમમાં, ગણ a અને ગણ b ક્રમમાં તફાવત એટલે ગણ b માં ન હોય તેવા ગણ a ના ઘટકોથી બનતા ગણને તફાવત ગણ કહે છે. આ શું કીધું છે કે ગણ a અને b ક્રમમાં આ જ રીતે હોય, પહેલા a હોય ને પછી b હોય, તો એ ક્રમમાં ગણ b માં ન હોય તેવા ગણ a ના ઘટકોથી બનતા ગણને તફાવત ગણ કહે છે. તો આની આપણે સંકેતમાં તેને સંકેતમાં a માઇનસ b, આને વંચાશે માઇનસ a માઇનસ b, આ રીતે આને વંચાઈ ગયો a માઇનસ b વડે દર્શાવાય છે. ચલો એના પછીની વાત કે અહીંયા તમને આપ્યું છે કે a માઇનસ b વડે દર્શાવાય છે. તો એક ઉદાહરણ લેવી આનું. ધારો કે પહેલા એમ કહેવી કે ધારો કે a ગણ છે તમારી પાસે કે 1 2 3 4 અને b ગણ છે ખાલી 2 અને 3, આ રીતે છે. તો અહીંયા આપણી પાસે a માઇનસ b જોઈ ગયા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કઈ રીતે યાદ રાખવાનું છે. અહીંયા a માઇનસ b નો અર્થ શું થાય કે b ના જે ગણ છે, b ના જે સભ્યો છે એની સિવાયના a ના સભ્યો. તો b ના જે સભ્ય 2 અને 3 છે, તો 2 અને 3 આમાંથી કાઢી નાખવાના. તો કે 2 અને 3 આમાંથી કાઢી નાખો એટલે એના કયા બાકીના સભ્ય વધ્યા, તો કે 1 અને 4. તો 1 અને 4 એ તમારો જવાબ થશે a માઇનસ b નો. ફરીથી સમજાવું છું, a માઇનસ b એટલે શું થાય કે b ના સભ્યો જે છે એ તમારે a માંથી કાઢી નાખવાના. તો એમાંથી તમે બાદ કરી નાખો, પછી જે બાકીના વધે એ તમારે લખવાના છે. અહીંયા જો વ્યાખ્યામાં કીધું છે કે ગણ b માં ન હોય તેવા સભ્ય ગણ a ના ઘટકોથી બનતા. આ ગણ b છે તો એમાં ન હોય એવા a ના ઘટક. તો b માં નથી એવા કયા છે, 1 અને 4 છે. તો 1 અને 4 તમારો જવાબ થશે. હવે આ જ રીતે તમને ઉદાહરણ આપેલા છે તમને ચોપડીની અંદર. તો ઉદાહરણ જોઈએ આપણે. તો ઉદાહરણ 18 જે પેલું આપેલું છે, ઉદાહરણ 18 ની અંદર રકમ આપેલી છે, પેલા a આપ્યો છે, એની કિંમત આપી છે આપણને 1 થી લઈને 6. તો 1 2 3 4 5 6, 1 થી 6 ગણ. b ની અંદર આપેલું છે આપણને 2 4 6 8. આ 4 સભ્ય આપ્યા છે તમને, 2 4 6 અને 8. એની પછી તમને એવું કીધું છે a માઇનસ b શોધો અને b માઇનસ a શોધો. અહીંયા તમને બે વસ્તુ માંગી છે કે a માઇનસ b શોધવાનું છે અને b માઇનસ a શોધવાનું છે. તો એની વાત કરવી સૌથી પહેલા. તો પહેલા a માઇનસ b.
હવે a માઇનસ બી કેવી રીતે શોધવાનું કે બી ના સભ્યો જે છે એ તમારે a માંથી બાદ કરી નાખવાના. તો ધારો કે બી માં સભ્યો હોય છે તો 2 4 6 અને 8. તો આમાંથી 2 4 6 8 જે છે એ કાઢશું આપણે. તો પહેલા 2 કાઢવી, પછી 4, પછી 6 અને 8 તો છે જ નહીં, તો કાઢવાનો કે પ્રશ્ન આવતો જ નથી. તો બાકી કયા હોય થાય એમાં? તો કે 1 3 અને 5 આ તમારો જવાબ. ચલો એ જ રીતે b માઇનસ a. તો b માઇનસ a જોતો હોય તો b માઇનસ a એટલે કે a ના સભ્ય છે એ b માંથી કાઢવાના. ચલો a માં સભ્ય 1 2 3 4 5 1 થી 6 સુધીના છે. તો 1 થી 6 સુધીમાં 2 4 અને 6 આ ત્રણે નીકળી જશે. તો બાકી શું વધે? ખાલી 8. તો અહીંયા જવાબ મળશે ખાલી 8. અથવા તો આ તમને એક રીત કીધી કે જે પાછલો ગણ આપ્યો હોય, ધારો કે બી છે તો બી ના સભ્યો એ માંથી બાદ કરી નાખવાના. અથવા તો શું કરવાનું કે પહેલેથી ચેક કરતું જવાનું કે એક છે તો એ લખવું હોય તો a માઇનસ બી છે તો એ ના સભ્ય બી માં આવવા જોઈએ નહીં. તો એક છે તો એક આમાં આવે છે, નથી આવતું તો લખ નાખો. 2 છે આમાં આવે છે, હા તો એ નહીં લખવાનું. 3 આવે છે આમાં તો કે નથી આવતું તો લખી નાખો અહીંયા. 4 આવે છે તો એ નહીં લખવાનું. 5 આવે છે તો 5 નથી આવતો તો લખવાનું. આ રીતે તમે કરશો તોય તમને જવાબ મળે. પણ તમને બે રીતમાંથી જે રીત તમને યાદ આવે એ રીતે તમે કામ કરી શકો છો આમાં. એની પછી ઉદાહરણ 19 આપેલું છે આપણને. ઉદાહરણ 19 ની અંદર રકમ આપેલી છે આપણને કે v બરાબર AEIOU અને b બરાબર AIK અને u. AIK અને u. તો અહીંયા તમારે v માઇનસ બી અને b માઇનસ વી શોધવાના છે. તો અહીંયા આપણે આ જે પહેલો દાખલો છે એ પહેલી રીતે કર્યો હતો. તો આ જે બીજો દાખલો છે આપણે એ બીજી રીતે કરશું. તો કઈ રીતે એ સમજીએ પહેલા. v માઇનસ બી આપ્યું છે તો v ના સભ્ય એવા લેવાના કે જે b માં આવવા જોઈએ નહીં. તો ચલો પહેલેથી આ a છે તો એ આમાં આવે છે, હા તો એ લેવાનો નથી. e છે તો e આમાં આવે છે, ક્યાંય નથી આવતું તો લેવાનું. i છે તો i આ નીચેનામાં આવે છે તો અહીંયા આવે છે તો લેવાનો નહીં. o છે તો o અહીંયા આવે છે, નથી આવતો તો લેવાનો. u છે એ આવે છે એટલે લેશું નહીં. એટલે બે સભ્ય મળ્યા તમને e અને o. એની પછી b માઇનસ વી. બી ના સભ્ય જે વી માં આવતા ન હોય તો બી ના સભ્ય ચેક કરવાના, વી માં આવવા જોઈએ નહીં. તો એ અહીં આવે છે, હા તો એ આપણે લખશું નહીં. i આવે છે, હા તો લખશું નહીં. કે આવે છે અહીંયા નથી આવતું તો કે લખશું. અને છેલ્લે છે યુ તો યુ અહીંયા આવે છે તો યુ ને પણ લખવાનું થશે નહીં. તો અહીંયા તમને વી માઇનસ બી ની કિંમત e અને o મળે છે અને b માઇનસ વી ની કિંમત ખાલી k મળે છે. તો અહીંયા તમારે આજે જે દાખલા ગણ્યા આપણે એ દાખલામાં તમારે મેઇન બે રીતથી કામ કર્યું આપણે. અને તમને અહીંયા કુલ આપણે બે ગણ શીખ્યા. પહેલો હતો એ છેદગણ હતો અને બીજો કયો છે તમારો તફાવત. છેદગણ અને તફાવત ગણમાં બંનેમાં ફેર છે એ ખાસ ધ્યાન રાખજો. ચલો આજ સુધીના જેટલા દાખલા કર્યા છે આપણે અત્યાર સુધીના એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.